હલો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે। મારું નામ અભય આહિરે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છે નમો લક્ષ્મી યોજના વિશે, કે ગુજરાતમાં બનતા છોકરીઓને જે 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે, એ જે યોજના છે એનું નામ છે નમો લક્ષ્મી યોજના। અને આ જે યોજના છે આમાં કયા સ્ટુડન્ટને લાભ મળશે, કયા સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટને લાભ મળશે, આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે જોવાના છે કે નમો લક્ષ્મી યોજના શું છે। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12મા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ જે નમો લક્ષ્મી યોજના જે છે આ ફક્ત અને ફક્ત ગર્લ્સ માટે છે, આ બોયઝ માટે નથી। અને બીજું કે જે ગર્લ્સ છે એ 9મા સ્ટેન્ડર્ડથી લઈને 12મા ધોરણની એક્ઝામ આપે ત્યાં સુધી એમને 50,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે, એટલે કે 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નમો લક્ષ્મી યોજનાને લગતા જે મહત્વના મુદ્દા છે અને મહત્વની બાબતો છે એ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આ જે પરિપત્ર છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે છે, અને આ યોજનાનું નામ તો તમને ખબર જ છે, નમો લક્ષ્મી યોજના। અને આ પરિપત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મહત્વની બાબતો છે એ જોવાના છે, જેમાં પહેલું છે યોજનાનું નામ, જે તમને બધાને ખબર છે, નમો લક્ષ્મી યોજના। ત્યાર પછી બીજું છે લાભાર્થીની પાત્રતા। રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSHSEB અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતાની આધિન રકમ મળવાપાત્ર રહેશે। એટલે કે વિદ્યાર્થીઓ જે પણ સ્ટુડન્ટ આજે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ત્યાર પછી જે બીજું છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSHSEB અને CBSE ની માન્યતા પ્રાપ્ત કરેલ શાળાઓમાં સ્ટડી કરશે એવા જ સ્ટુડન્ટ, એટલે એવી જે દીકરીઓ છે એમને જ આ યોજનાનો લાભ મળશે। ત્યાર પછી છે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય તેવા સ્ટુડન્ટને જ આનો લાભ મળશે। અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RT અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય, અથવા ઉપરના AB સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોય, જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવા જે સ્ટુડન્ટ છે, એટલે કે તેવી જે દીકરીઓ છે, તેવી જે વિદ્યાર્થીનીઓ છે, તેમને આ જે યોજના છે આનો લાભ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, આ મહત્વની બાબતો છે, આને યાદ રાખજો। ત્યાર પછી છે મળવાપાત્ર સહાય। આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને કુલ 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે। એટલે કે જે 50,000 સુધીની સહાય જે મળશે એ કેવી રીતે મળશે એ નીચે પ્રમાણે છે। ધોરણ 9 અને ધોરણ 10 ના મળી કુલ 20,000 સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી 9 અને 10 ધોરણના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 500 મુજબ વાર્ષિક 5,000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 10,000 ચૂકવવામાં આવશે। જ્યારે બાકીના 10,000 ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાસ કરો ત્યાં સુધી 10,000 રૂપિયા મળશે, અને બાકીના જે 10,000 છે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે। ત્યાર પછી છે ધોરણ 11 અને 12ના મળી કુલ 30,000 સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક 750 મુજબ 7,500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ 15,000 ચૂકવવામાં આવશે। જ્યારે બાકીના 15,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે। એટલે કે પહેલા 7,500 રૂપિયા પ્રમાણે 15,000 રૂપીસ પે કરવામાં આવશે, અને ત્યાર પછી બાકીના જે 15,000 છે એ ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આગળનો તબક્કો છે કે સહાયની રકમ ચૂકવણીની પ્રક્રિયા, કે જે સહાયની રકમ છે એની ચૂકવણીની પ્રક્રિયા કેવી રીતના છે, પ્રોસેસ કેવી રીતના છે। તો એમાં પહેલું છે, આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહેશે। એટલે કે આ જે યોજના છે એના અમલીકરણ અધિકારી જે છે એ શાળાઓમાં નિયામક શ્રી રહેશે। નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે। આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT થી વિદ્યાર્થીનીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જે કિસ્સામાં વિદ્યાર્થીનીની માતા હયાત ના હોય તો તેવા કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આ જે રકમ હશે આ તમારા ખાતામાં નહીં પરંતુ તમારા માતાના બેંક એકાઉન્ટમાં આવશે। અને બીજું, કદાચ જો તમારા માતા ના હોય, એમનું અવસાન થઈ ગયું હોય, તો તમારા જે પર્સનલ બેંક એકાઉન્ટ હશે એમાં આ રકમ જમા થશે। ત્યાર પછી છે ચોથો પોઈન્ટ, શૈક્ષણિક વર્ષ શરૂ થઈ હતી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9 થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત
CTS ચાઇલ્ડ ટ્રેડિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે. ત્યાર પછી છે 5 નંબરનો તબક્કો. નિયામકશ્રી શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી મારફત કરવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. એટલે કે જે કંઈ પણ પ્રોસેસ થવાની છે એ શાળા તરફથી કરવામાં આવશે. વિદ્યાર્થીનીઓની યાદી બનાવવામાં આવશે ને એ જે નમો લક્ષ્મી પોર્ટલ રેડી કર્યું છે, ક્રિએટ કર્યું છે, એના પર અપલોડ કરવાનું રહેશે અને આ જે તમામ પ્રોસેસ છે આ શાળા દ્વારા જ કરવામાં આવશે. ત્યાર પછી 6થો તબક્કો. પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક સત્ર શરૂ થયાની ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જમા કરાવવાની રહેશે. અન્યથા મોડામાં મોડા જૂનમાં અને જુલાઈની સહાય રકમ એક સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાની ચકાસણી પૂરી થઈ ત્યાં પછી જૂન માસની સહાયની રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જમા કરવાની રહેશે અને મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન અને જુલાઈ સહાયની રકમ એક સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરવાની રહેશે. ત્યાર પછી 7મો પોઈન્ટ. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીનીની માતા અથવા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ વાત પણ યાદ રાખજો. ત્યાર પછી છે 8મો પોઈન્ટ. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8થી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે 9થી 12માં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. તે માટે વિદ્યાર્થીઓનું પાત્રતાનું ધોરણ પારા 2માં જણાવ્યા પ્રમાણે જ રહેશે. ત્યાર પછી છે પોઈન્ટ નંબર 9. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમિયાન જે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહીં જળવાતી હોય તેવા વિદ્યાર્થીઓને સહાય બંધ કરી દેવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે દીકરીઓને આનો લાભ લેવો છે તો એમને અટેન્ડન્સો યાદ રાખવું પડશે કે તેમને 80% હાજરી સ્કૂલમાં આપવી પડશે તો જ આ યોજનાનો લાભ મળશે, નહીં તો આ સહાય બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી પોઈન્ટ નંબર 10. કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓથી આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થીઓને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં. એટલે કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારે કન્ટિન્યુ સ્કૂલ કરવાની છે, કન્ટિન્યુ સ્કૂલમાં જવાનું છે. જો તમે અધવચ્ચેથી શાળા છોડી દો તો તેવા કિસ્સામાં જે તમારી સહાયની રકમ છે બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી છે પોઈન્ટ નંબર 11. રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થીને આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ 2024-25ની રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે જે રિપીટર સ્ટુડન્ટ છે એમને પણ આનો લાભ મળશે. ફક્ત એમને થોડી જે ઇન્ફોર્મેશન છે એ યાદ રાખવી પડશે અને પ્લસ જે પ્રોસેસ કરવાની છે, અટેન્ડન્સ વગેરે જે છે એનું ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી છે પોઈન્ટ નંબર 12 એટલે કે 12. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. એટલે કે આમાં એ રીતના કહેવા માંગી છે કે તમારે બોર્ડની પરીક્ષા પાસ કરવી જ પડશે. ભલે તમે ફેલ થયા પછી પાછી પૂરક પરીક્ષા આપો, એટીકેટીની પરીક્ષા આપો, પણ તમે પાસ થશો પછી જ તમને પૈસા મળશે. એટલે કે તમે પાસ કરો ત્યાર પછી જ તમને આ સહાય પ્રાપ્ત થશે. ત્યાર પછી છે પોઈન્ટ નંબર 13. વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. એટલે કે તમે કોઈ બીજી સ્કોલરશિપનો ફોર્મ પણ ભર્યો હોય એ જ સ્કૂલમાંથી તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થીઓ છે અન્ય બાબતો. વિદ્યાર્થી મિત્રો આ જે 13 પોઈન્ટ છે યાદ રાખજો. આ બધા વિદ્યાર્થીઓને લાગુ પડી એ રીતના છે જેમાં અટેન્ડન્સનું ધ્યાન રાખવાનું છે. તમે પરીક્ષા પાસ થાવ પછી જ તમને મળશે. આગળની જે સહાય છે એ પણ તમારે યાદ રાખવાનું છે. અટેન્ડન્સ, ત્યાર પછી રિપીટર સ્ટુડન્ટ છે અથવા જે એક્સટર્નલ કરે છે એમના માટે આ ખૂબ જ મહત્વના પોઈન્ટ છે. ત્યાર પછી છે અન્ય બાબતો. અન્ય બાબતોમાં છે આ ઠરાવના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા નિયામક શ્રી શાળાઓ નિર્ણય કરી શકશે અને જરૂર આનુષંગિક સૂચનાઓ આપી શકશે. આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2024-25થી કરવાનું રહેશે. એટલે કે આ વર્ષ 2024-25થી આ યોજના અમલમાં આવી છે. આનું જે અમલીકરણ છે આ શિક્ષણ વિભાગ અથવા નિયામક શ્રી શાળાઓ નિર્ણય કરી શકશે. આ ઠરાવ વિભાગની સરખામણી E-ફાઇલ પર સરકારશ્રીની 12 તારીખ 3 મહિનો 2024ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતો યાદ રાખજો. તમને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ સમજ ના પડી હોય
તો ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર છે 9328750068, એના પર તમે મેસેજ કરી શકો છો.